અમદાવાદમાં ગુરુવારે મધરાત્રે 2 કલાકના સુમારે સમગ્ર શહેરમાં પ્રચંડ વીજ કડાકા અને ગાજવીજ સાથે 3 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. 4 કલાક જેટલા સમય સુધી વરસેલા વરસાદને કારણે નિકોલથી લઈને એસજી હાઈવે સર્વિસ રોડ ઉપરાંત ગોતામાં આવેલ બંધન ટ્રાયએંગલ સુધીના તમામ વિસ્તારોને જળબંબાકાર કરી દીધા હતા. 105 સ્થળ ઉપર 2 કલાક સુધી વરસાદી પાણી ઓસરી શક્યા ન હતા. 10 સ્થળ પર 8 કલાકથી વધુ સમય સુધી વરસાદી પાણી ભરાયેલા હતા કે જેમાંથી મીઠાખડી, અકબરનગર, પરિમલ, મકરબા અને ડી કેબિન અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા બંધ કરાયા હતા. તેમજ શહેરમાં 1 ડઝનથી વધુ વૃક્ષ ધરાશાયી થયા હતા. પાલડી સહિત કુલ 6 વિસ્તારમાં ભૂવા પડ્યા હતા. તેમજ વટવા અને નિકોલમાં રોડ બેસી ગયા હતા. શહેરમાં 1 ડઝનથી વધુ વૃક્ષ ધરાશાયી થયા હતા. તેમજ વટવા અને નિકોલમાં રોડ બેસી ગયા તો નિકોલમાં વરસાદી પાણીમાં ટ્રક પલટી હતી. અન્ય એક બનાવમાં રિક્ષા પાણીમાં ડૂબી તો આ સ્થિતિ વચ્ચે શહેરમાંથી વરસાદી પાણીનો નિકાલ કરવામાં કોર્પોરેશન હાંફી ગયું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.